નમસ્કાર મિત્રો, મારું નામ છે સોમાભાઈ દાનાભાઈ રોહિત. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કુમારશાળા પે સેન્ટર અને કાનોડ પે સેન્ટરમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત હું મારી વિશિષ્ટ શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. મિત્રો, આજનો મારો વિષય છે દિવ્યાંગતાની વહેલી ઓળખ. મિત્રો, જેના ઘરમાં નવું બાળક આવવાનું હોય ત્યારે તેના મમ્મી પપ્પા, દાદા દાદી, કુટુંબના વડીલ સભ્યો, નાના મોટા સભ્યોમાં એક આનંદની લાગણી હોય છે. બાળકનો જન્મ થાય પછી તેનો રડવાનો અવાજ ના આવતો હોય, એને નોર્મલ ડિલિવરી થઈ હોય અને દવાખાનામાં જો ડિલિવરી થઈ હોય, બાળકનો જન્મ થયો હોય તો ડૉક્ટર બાળકને ઊંધું લટકાવી અને ટપલી મારી અને બાળકને રડાવે છે. બાળકના 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિના, 4 મહિના, 5 મહિના, આમ મહિનાઓ પસાર થતા જાય છે. ઘરમાં આનંદની લાગણી છવાતી જાય છે. દરેકનામાં આનંદ અને ઉલ્લાસ હોય છે કે અમારું બાળક સરસ નોર્મલ હોય છે. પરંતુ બાળકના અમુક લક્ષણો નોર્મલ બાળક કરતાં જુદા જોવા મળે. તો દાખલા તરીકે 1 મહિનો, 2 મહિના, 4 મહિના સુધી બાળકને બેલનો અવાજ, રમકડાનો અવાજ કે કોઈ નાનો મોટો અવાજ, ઘંટડીનો અવાજ કે ચપટીનો અવાજની દિશામાં જો બાળક મોં ના ફેરવે કે અવાજ સાંભળવામાં તકલીફ પડે, મોટા અવાજો, નાના અવાજો સાંભળવામાં તકલીફ પડે, સામાન્ય નોર્મલ બાળકની જેમ એની સમજ શક્તિ કે શ્રવણ શક્તિ ઓછી જણાય, બાળકના મોઢાના હાવભાવ કે સામેવાળી વ્યક્તિના હાવભાવ જોઈ બાળક આંખો ના પપલાવે, સંવેદના ન સમજે, સામાન્ય વસ્તુ જોવામાં બાળકને તકલીફ પડે, ચહેરાનો દેખાવ બીજા બાળકની સરખામણીમાં જુદો પડે, આંખો નાની હોય, આંખોમાં સતત ખંજવાળ આવતી હોય, આંખો ત્રાસી હોય, આંખોમાં સતત પાણી આવતું હોય, બાળકનું બીજા બાળક કરતાં શારીરિક દેખાવ, શારીરિક વિકાસ ઓછો હોય, બીજા બાળકોની સરખામણીમાં કાન નાના હોય, કાનની અંદર ખંજવાળ આવતી હોય, પરવું આવતું હોય, તો તાળવું, હોઠના આકારમાં ફેરફાર જણાતો હોય તો બાળકનું વહેલું નિદાન કરાવવું જોઈએ. જો બાળકને સાંભળવામાં અક્ષમતા જણાતી હોય, પહેલાં તો પંચ ઇન્દ્રિય એટલે કે સાંભળવાની ક્ષમતા, જોવાની અક્ષમતા, ત્રીજી બોલવાની કે શરીરના દેખાવની નોર્મલ બાળક કરતો થોડો બાળકનો ફેરફાર જોવા મળે તો બાળકના પ્રોબ્લેમ પ્રમાણે, દાખલા તરીકે સાંભળવામાં તકલીફ હોય કે કાનની તકલીફ હોય, તો આવા બાળકોની નજીકના ENT સર્જન કે નાક કાન ગળાના ડૉક્ટર પાસે આ બાળકને લઈ જવું, બાળકનું જેટલું વહેલું
ઓળખ અને નિદાન થાય એટલા વહેલું તેનું સામાજિક પુનર્વસન જો વહેલું થશે તો બાળકનો શૈક્ષણિક વિકાસ, સામાજિક વિકાસ અને આર્થિક વિકાસ પણ વહેલો થશે. જો બાળક શ્રવણની ખામી ધરાવતું હોય તો શ્રવણને ખામીને અનુરૂપ તેને શ્રવણ યંત્ર આપવું જરૂરી છે, જેથી કરીને જે એની શ્રવણ ક્ષમતા ઓછી છે તેના સાધન દ્વારા તે બાળકને શ્રવણની તકલીફમાં એ સાધન પૂરક થાય છે અને બાળકનો વિકાસ નોર્મલ બાળકની સાથે જ થાય છે. મેન્ટલ રિટાર્ડેશન, મંદબુદ્ધિતાવાળા બાળકો જેવા કે જે બાળકને બીજા બાળકોના કરતો ચહેરાનો દેખાવ અલગ પડતો હોય, બુદ્ધિ ક્ષમતા ઓછી જણાતી હોય, બીજા બાળક કરતાં સમજશક્તિ ઓછી જણાતી હોય, તેમના હોઠનો, ચહેરાનો બીજા બાળકો કરતો અલગ જણાય તો આવા બાળકોને નજીકના સાયકોલોજિસ્ટ ડૉક્ટર પાસે લઈ જવા, તેમની વહેલી ઓળખ કરવી, વહેલું નિદાન કરવું અને જો વહેલું નિદાન અને ઓળખ થશે તો આવા બાળકોને સમાજના નોર્મલ બાળકોની સાથે તેમનો વિકાસ પણ તેમને પૂરક સાધનો આપી અને તેમનો વિકાસ કરી શકાય. તેમનો શૈક્ષણિક વિકાસ, તેમનો સામાજિક વિકાસ, તેમનો બીજા નોર્મલ બાળકોની સાથે દરેક ઓળખ પછી પૂરક સાધનો દ્વારા તેમનો વિકાસ કરી શકાય છે, જેથી કરીને તે બાળક નોર્મલ બાળકની જેમ પોતે સ્વમાનભેર જીવી શકે, સ્વમાનભેર બીજા બાળકો સાથે હળીમળી અને રહી શકે અને પોતાના હક અને ફરજો અદા કરી શકે. કોઈ બાળકને આંખની અક્ષમતા, દાખલા તરીકે આંખ નાની હોય, આંખમાં ફૂલું જેવું લાગતું હોય, આંખની અંદરથી પાણી નીકળતું હોય, ખંજવાળ આવતી હોય, આંખ ત્રાસી હોય, એક આંખ ઝીણી હોય તો નજીકના આઈ હોસ્પિટલમાં બતાવવું, જેથી કરીને તેમને પૂરક સાધનો જેવા કે ચશ્મા અને બ્રેલ કીટ જેવા સાધનો, નાના બાળકો હોય તો તેમને એ પ્રમાણેના સાધનો ઓળખ થવાથી પૂરક સાધનોને ઉપયોગના કારણે તે બાળકો નોર્મલ બાળકની જેમ પોતે પણ નોર્મલ લાઈફ જીવી શકશે, નોર્મલ બાળકોની જેમ રમી શકશે, તેમનો નોર્મલ બાળકની જેમ વિકાસ કરી શકશે. જો આ બાળકોની વહેલી ઓળખ નહીં થાય તો તે સમાજની અંદર, તે પોતાના ફળિયાના બાળકોની અંદર, પોતાના ઘરના બાળકોની સાથે એ અલાઈવ રહેશે. તેને શ્રવણની અક્ષમતા હશે, સાંભળવાની મુશ્કેલી પડતી હશે તો બીજા બાળકોની સરખામણીએ એ બાળક સાંભળી અને સમજી અને એનો જવાબ નહીં આપી શકે, જેથી કરીને તે પોતાની જાતને અળગું રાખશે અને પોતે આનાથી બીજા બાળકોથી દૂર રહેવા લાગશે. જો બોલવાની અક્ષમતા હોય તો શ્રવણ યંત્ર તેને અનુરૂપ આપવું. જો જોવાની અક્ષમતા હોય તો એ બાળકો બીજા બાળકોની સરખામણીમાં પણ એ પાછળ રહી જશે, તે શીખવામાં પણ પાછળ રહી જશે. તે બાળક જોઈ અને જે શીખવામાં છે તે ઘણું પાછળ પડી જશે, જેથી કરીને બાળકની દિવ્યાંગતાની વહેલી ઓળખ થશે તો દિવ્યાંગતાની કોઈ પણ કેટેગરી, શ્રવણ મંદતા, હિયરિંગ ઇમ્પેરમેન્ટ, માનસિક અક્ષમતા, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી,
મંદબુદ્ધિતા. વીઆઈ, વીઆઈમાં બે પ્રકાર છે, ટોટલ બ્લાઇન્ડ અને લો વિઝન. સેરેબલ પાલ્સી કે અન્ય કોઈ હાથ પગની અક્ષમતા હોય તો પણ આવા બાળકોની વહેલી ઓળખ થવાને કારણે સમાજની અંદર, ઘરની અંદર તે પોતે માનભેર જીવી શકશે અને નોર્મલ બાળકોની જેમ તે શિક્ષણ મેળવી શકશે, નોર્મલ બાળકની જેમ ઘરમાં માનપાન મેળવી શકશે અને નોર્મલ બાળકોની જેમ તે જીવી શકશે અને તેનો હક અને ફરજો અદા કરી શકશે. જેથી કરી અને બાળકને પોતે કોઈ અક્ષમતાથી, પોતે કંઈ દિવ્યાંગતાથી કે કોઈ વિકલાંગતાથી પીડાય છે એવું પોતાના જે મનમાં એના જે માનસિક લેવલમાં જે ઘર કરી જાય છે એ બાળક પોતે નજીકના ફળિયાના નોર્મલ બાળકની જેમ નોર્મલ લાઈફ જીવી શકશે અને તેનો શિક્ષણનો પણ વિકાસ થશે. શિક્ષણનો વિકાસ થશે, સાથે સાથે તે તેના કુટુંબ અને ઘરમાં સામાજિકપણાનો વિકાસ થશે અને મોટો થઈ અને એના હક ફરજ અને પોતાની ફરજો પણ અદા કરશે. જેથી કરીને વહેલી દિવ્યાંગતાની વહેલી ઓળખ દિવ્યાંગ બાળકો માટે, એના વાલી માટે, એના સમાજ માટે, એના કુટુંબ માટે, એના જીવન માટે, એના લાઈફ માટે બહુ સારી અને ખૂબ જ અગત્યની એક જીવન જીવવાની એક કડી છે. જેથી કરીને વહેલી ઓળખ દિવ્યાંગ વ્યક્તિ માટે, દિવ્યાંગ બાળક માટે ખૂબ જ જરૂરી છે. અસ્તુ. જય.